તાજેતરમાં પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા બ્લાઇન્ડ ઉત્થાન અવેરનેસ જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અંધ વ્યક્તિઓને રોજગારક્ષમ બનાવવા અને તેમને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો હતો। કાર્યક્રમ દરમિયાન એન્ડ્રોઇડ મોબાઈલના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। અંધ વ્યક્તિ માટે મોબાઈલ દ્વારા રોજિંદા જીવનમાં સરળતા લાવી શકાય છે, જેમ કે રેપિડો જેવી સેવાઓનો ઉપયોગ, મોબાઈલ સ્કેનર દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા તેમજ કેલ્ક્યુલેટરનો ઉપયોગ તેમજ અનેક સહાયક એપ્લિકેશનો વિશે માહિતી આપવામાં આવી હતી। જાનવીબહેને અંધ બહેનો માટે કુકિંગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સમજાવ્યું કે જ્યારે દ્રષ્ટિ ધરાવતા લોકો પણ રસોઈમાં ભૂલ કરે છે, ત્યારે અંધ વ્યક્તિઓ માટે તે વધુ પડકારજનક બની જાય છે। તેમ છતાં યોગ્ય પદ્ધતિઓ અને માર્ગદર્શન દ્વારા તેઓ સરળતાથી રસોઈ કરી શકે છે। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, જેમાં જાનવીબહેને સુંદર શ્લોક રજૂ કર્યા હતા અને ફૂલચંદભાઈએ તેમનો સહયોગ આપ્યો હતો। સંસ્થાનો પરિચય ચાંદનીબેને આપ્યો હતો। એન્ડ્રોઇડ મોબાઈલ વિશે પરિમલભાઈએ વિગતવાર માહિતી આપી હતી। સંસ્થાના મહત્વના સભ્ય રવિના પુરણિયાએ રોજગારના વિવિધ અવસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીના પ્રમુખ શૈલેષ સોમપુરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ રાજા મહારાજા અને નટવરસિંહ ચાવડા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે આલ્ફા હોટલમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત સવારના ચા નાસ્તા સાથે કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનનો એક સરાહનીય પ્રયાસ હતો, જે અંધ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે।